ડોક્ટર મનમોહનસિંહના પાર્થિવ દેહને સવારે 9:30 વાગે તેમના નિવાસ સ્થાનેથી કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. આ પછી અંતિમ યાત્રા શરૂ થઈ હતી. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8:06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના બુલેટિન અનુસાર તેમને રાત્રે 9:51 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના શનિવારે નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ દેહને તોપગાડીમાં દિલ્હીના નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો. અહીં ત્રણેય સેનાએ તેમને સલામી આપી હતી. આ પછી શીખ પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર કરવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મનમોહનસિંહના પત્ની ગુરશરણ કૌર, મોટી પુત્રી ઉપીન્દરસિંહ, બીજી પુત્રી દમનસિંહ અને ત્રીજી પુત્રી અમૃતસિંહ નિગમ બોધ ઘાટ પર હાજર રહ્યા હતા. આ પરિવાર વડાપ્રધાન મોદીને પણ મળ્યો હતો. સોનિયા, પ્રિયંકા, રાહુલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નિગમબોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ પણ તેમને વિદાય આપવા પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહનસિંહને તેમની પસંદ વાદળી પાઘડી પહેરવામાં આવી હતી.